વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં 21મું કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ. તો આ સરસ મજાનું આપણું 21મું કાવ્ય છે ચાંદલિયો. હવે આ ચાંદલિયો એ લોકગીત છે. તો લોકગીત વિશે આપણે થોડીક સમજ મેળવીએ. તો લોકગીતને સમજતા પહેલાં આપણે આપણું લોક સાહિત્ય સમજવું અત્યંત આવશ્યક છે. જો આપણે લોક સાહિત્ય શું છે એ સમજીશું તો લોકગીત શું છે એનો આપણને ખ્યાલ આવશે. બરાબર? તો સૌપ્રથમ આપણે સમજીએ લોક સાહિત્ય એટલે શું. લોક સાહિત્ય એટલે લોકજીવનની સ્મૃતિ ગ્રંથના વિવિધ અધ્યાયોમાં લગ્નગીત, રાસડા, હાલરડા, ઉખાણા, વિનોદ કથા, કુટુંબ કથાઓ, પ્રેમ કથાઓ, શૌર્ય કથાઓ, ધાર્મિક જીવન દાખવતી વ્રત કથાઓ, લોકગીતોનો સમાવેશ થાય છે. લોક સાહિત્ય, આ લોક સાહિત્ય એ શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે. લોકો દ્વારા બનતું સાહિત્ય એવું તમને સહજ આ અર્થ તમને સ્વાભાવિક રીતે સમજાઈ જશે. પણ આ લોક સાહિત્યમાં લોકો દ્વારા જે બનતું સાહિત્ય છે એમાં આવે શું? તો ભાઈ એમાં આપણને કીધું છે એમાં આવે લગ્ન ગીત આવે, એમાં હમણાં તો નવરાત્રિ બધી નજીક આવી રહી છે તો રાસડા આવે, એમાં હાલરડા પણ આવે, નાના બાળકને સુડવા માટેના હાલરડા, એ ઉપરાંત ઉખાણા, આપણને આનંદ ઉપજાવે એવી વિનોદ કથાઓ, કુટુંબની અંદરની બધી સંબંધો છે એની કથાઓ, પ્રેમ કથાઓ અને શૌર્ય કથાઓ કે જે યુદ્ધ ભૂમિમાં લડવા જાય છે એ લોકોને આમ કહેવાય ને લોહી ચડતું થાય, લડવાની આમ ઝઝૂન ચડે એ માટેની શૌર્ય વખતને અને જે લડ્યા છે એ પછીની જે બધી કથાઓ છે એ શૌર્ય કથાઓ, અને આપણા ઉત્સવો અને એની અંદર આવતી આપણી ધાર્મિક કથાઓ. શ્રાવણ મહિનો આખો ગયો એની અંદર આપણે નાગપંચમી છે કે બોળ ચોથ છે કે એ બધી કથાઓ છે એ આપણે કહેતા હોય છે. તો આ ધાર્મિક જીવન દાખવતી કથાઓ પણ લોક સાહિત્યમાં આવે છે અને એમાં પણ લોકગીતનો સમાવેશ થાય છે. એક લોક સાહિત્યના વિદ્વાન એવલિન માર્ટિન ગોએ કહ્યું. શું કહ્યું? આ લોક સાહિત્યના વિદ્વાન, આપણને વળી એવું જ લાગે કે લોક સાહિત્ય વિશે લખનાર આપણા એકલા ગુજરાતીઓ હશે, તો ના, એના એક વિદ્વાન છે એવલિન માર્ટિન ગોએ. શું કહ્યું ખબર છે? બહુ સરસ મજાની એણે તો વાત રજૂ કરી છે કે લોકવાર્તા છે ને એ અખિલ વાર્તા સાહિત્યના પિતા છે. તમે જે લોકવાર્તા સાંભળો છો એ આખી વાર્તા, આખી દુનિયાની જે વાર્તા છે એ સાહિત્યના એ પિતા છે, જ્યારે લોકગીત કાવ્ય સાહિત્યની માતા છે. આજે તમે લોકો જુઓ છો કે આ બધા ડાયરાઓ થાય છે ને, ડાયરામાં સરસ મજાના પ્રસંગો કહેવાતા હોય, સરસ મજાના ગીતો ગવાતા હોય, પણ આખરે આ ડાયરાના લોકો આ વાંચન બધું લીધું છે ક્યાંથી? તો કે લોક સાહિત્યમાંથી. આમ જોઈએ તો લોક સાહિત્ય એટલે સમાજના સમગ્ર જીવનને ઝીલીને બનાવવાનું વિવિધ રંગ અને ભાતવાળું સાહિત્ય. બહુ મજાની વાત કહી કે લોક સાહિત્ય એટલે સમાજના જ સમગ્ર જીવનને ઝીલી લેવાનું. લોક સાહિત્ય અંદર આપણું જે સમાજ છે એ આખા સમાજના જીવનને ઝીલી લે તો એમાં વિવિધ રંગ અને ભાતવાળું સાહિત્ય ને એટલે લોક સાહિત્ય. એમાં શું હોઈ શકે? તો કે એમાં ધર્મ હોઈ શકે, એમાં ઇતિહાસ હોઈ શકે, એમાં
જીવન અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ પણ હોઈ શકે. એટલે ટૂંકુને જો ટચ કહેવા માંગીએ ને તો ધર્મ, ઇતિહાસ અને જીવન આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે કે લોક સાહિત્ય, જેની અંદર ઇતિહાસ પણ આવી જાય, ઇતિહાસમાં બનેલી બધી શૌર્ય કથાઓ જે બની ગઈ એ પણ આવી જાય, એમાં ધર્મ વિશેની વાત આવી જાય અને એની અંદર આપણા જીવનની સંસ્કૃતિ છે એની વાત પણ આવી જાય. લોક સાહિત્ય એ આપણું તળપદું સંસ્કાર ધન છે. આપણે જોઈએ છીએ બધા ડાયરાની બધા થાય છે એ તળપદી ભાષામાં, એવા શિષ્ટ ભાષામાં નથી થતા, અથવા તો અંદર બોલાતું હોય એવું નથી બોલતા. એક સરસ મજાની કન્યા ચાલી જતી હતી એમની, એ સરસ મજાની કન્યા નીકળી ગઈ હતી, ચાલી નીકળી હતી, બસ આવા શબ્દ પ્રયોગ. એટલે તો કહ્યું છે ને કે લોક સાહિત્ય એ આપણું તળપદું સંસ્કાર ધન છે, એક પ્રકારનું ધન છે. પણ ખબર નહીં આજના બધા નેટ ને આ બધા એમ કહેવાય ને બધા ટીવી એના કારણે આજે આપણે આપણા લોક સાહિત્યને છે ને એ ભૂલતા જઈએ છીએ. આપણે આજે આપણું લોક સાહિત્ય માત્ર ને માત્ર ટીવીમાં, મોબાઈલમાં જો આમ કહેવાય ને સંકુચિત થઈ ચૂક્યું છે એમ. પણ આ તો એક સમયની વાત છે એમ. આ કોઈએ ઉતરેલું નથી, આ ધન છે એ કોઈનું ઉતરેલું ધન નથી. કંઠોપકંઠ ઉતરેલી, કંઠોપકંઠ, એક કંઠમાંથી બીજા કંઠમાંથી આવતું એમાં ફેરફાર થતું એવું આવેલું આ લોક સાહિત્ય છે. અને આ તો લોકોની સહિયારી મૂડી છે. લોક સાહિત્યમાં કોઈ એમ ન કહે કે આ મારી એકલાની મૂડી છે, આ કોઈ મારા એકલાનું ગીત છે, એવું કોઈ કહી શકે નહીં. એટલે તો કહ્યું છે કે લોક સાહિત્ય એ આપણી સહિયારી મૂડી છે. લોક સાહિત્ય લોકપ્રિય કે લોકભોગ્ય સાહિત્ય છે. વાત સાચી છે. આ લોક સાહિત્ય છે ને એ લોકોને ખૂબ જ પ્રિય છે, લોકોને ભોગ્ય છે એવું આ સાહિત્ય છે. એ જનતા કે જન સમુદાયનું સાહિત્ય છે. સાચી વાત છે. એ જનતા કે જન સમુદાયનું સાહિત્ય એટલા માટે કે એ સાહિત્ય કદાચ કંઈક બોલાતું હોય, કંઈક ગવાતું હોય ને તો બે ઘડી આપણને પણ થઈ જાય, લાવ ને બે ઘડી અહીંયા બેસી જાઓ. સરસ મજાની એવી લોક વાર્તા તમને કદાચ વર્ગખંડમાં પણ કહેવાતી હોય, અમથા અંદર અવાજ થતો પણ જો લોક સાહિત્યની સરસ મજાની વાર્તા તમને કહેવાતી હોય ને તો તમને એટલી સરસ મજાની રીતે ગમી જાય. તમને ગમી જાય એટલે તો કે જનતા, તમને ગમે છે એટલે તો કીધું છે લોક સાહિત્ય, એટલે કે જનતા અને જન સમુદાયનું એ સાહિત્ય છે. લોક સાહિત્ય એ લખાતો નહીં પણ બોલાતો શબ્દ છે. વાત સાચી છે. લોક સાહિત્યને લખી શકાતું નથી, એને તો એ તો બોલતો શબ્દ છે. આજે જે આપણે આ અંદર લીટીઓ લખી છે એ ઉપરાંતનું હું બોલું છું એ શું છે તો કે એ લખાતો ને પણ બોલતો શબ્દ છે. લોક સાહિત્યને લખવા ન બેસાય તો વર્ષોના વર્ષ લાગે, એ તો બોલતો, તમે જેમ બોલતા જાઓ ને એમ તમને એમાં મજા પડતી જાય. એટલે જ લોકોની અભિવ્યક્તિ લોકબોલીમાં અભિવ્યક્ત થાય છે. એટલે તો લોકોની બોલીમાં મેં હમણાં તમને વાત કરીને કેમ સરસ મજાની પેલી આપણી સાદ વરત્યો એવી સરસ મજાની વાર્તા છે કે ભાઈ આપણા ભાવનગરના રાજા છે અને એની સરસ મજાની વાર્તા છે. તો એ વાર્તાની અંદર કેમ એવું નથી ચોખ્ખું કેવું એમ આવે છે, એક રાજા હતો, બરાબર, એવું કે તમને આમ શિષ્ટ ભાષા સાંભળવા મળશે. કોઈક દી આમ જ્ઞાતા ને કોક દી ને એવા શબ્દોનો પ્રયોગ તમે લોકો કરો છો, બરાબર ને. તો એ લોકોની અભિવ્યક્તિ લોકબોલીમાં અભિવ્યક્ત થાય છે. અને તમને એટલું તો કહી દઉં કે કોઈ શિષ્ટ ભાષા બોલનારો જો તમારી સમક્ષ આવી ચડે ને તો તમે કદાચ તમને નહીં ગમે. હું તમને એનું ઉદાહરણ પણ આપું. ક્યારેક શાળામાં એવા સેમિનાર થયા હોય, એમાં કોઈ એમ કહેવાય ને જોકે એ તો શિષ્ટ ભાષામાં બોલવું પડે પણ એ બોલતા તો તમને લોકોને કંટાળો આવે, તમને રસ ન જાગે. પણ એની જગ્યાએ તમને એમ હમણાં કહેવાયું હોય કે આજે આ સરસ મજાના લોકકથાકાર આવ્યા છે ને સરસ મજાની લોકકથાઓ કહેવાના છે, 200 શાંત બેઠા હોય, બધાનો ગમતો વિષય આવી જાય. અને એ પાછો લોક બોલીમાં તમે જે બોલો છો એ બોલીમાં એ સામે બોલે છે ને તમે સાંભળો છો, બરાબર, એટલે તો તમને ગમવાનું જ છે. લોકગીતો, આમાં વાત કરીએ હવે આપણે લોકગીતોની. તો લોકગીતો શું છે? આ તો મેં તમને વાત કરી લોક સાહિત્યની.
હવે જે આપણે વાત કરીએ છીએ એ લોકગીતોની, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર છે. લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણા નથી, આમાં આપણને ન ગમે એવા જોડકણા નથી, પણ લોક આત્માનું અંતરનમ સૌંદર્ય ઝીલનારું કાવ્યકૃતિ છે. વાત સાચી છે. લોકોના આત્માને, એના અંતરના સૌંદર્યને ઝીલનારી કાવ્યકૃતિ એટલે તો લોકગીત. લોકગીતો જનતાના આત્માના સૌંદર્યના ઝરણા છે. બહુ મજાની વાત કરી છે કે આ લોકગીત છે ને એ લોકોના, જનતાના એટલે લોકોના આત્માના એટલે હૃદયના ઝરણા છે. સરસ મજાનું કંઈક એવું ગીત ગવાતું હોય કે આભમાં ઝીણી ઝબુકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેં. આવું સરસ મજાનું ગીત તો કે ગવાતું હોય તો શું છે, નાનું નાનું ઝરડું તો તરત આપણા ઘરે આપણી બેન હોય કે આપણા માતા હોય કે દાદી હોય ને તરત એના જીભ ઉપર આ ગીત ઘડી બે ઘડી તો આવી જાય. એટલે તો કીધું છે વહેતું ઝરણું છે, વહેતું ઝરણું. તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. હવે તમને શા માટે ભાઈ હું આમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની વાત કરું છું? એટલા માટે કે તમારું ચાંદલિયો કાવ્ય છે ને એ ઝવેરચંદ મેઘાણીનું સંપાદિત કરેલું રઢિયાળી રાતમાંથી જ લીધેલું કાવ્ય છે. એટલે તો આજે હું તમને તમારી સમક્ષ ઝવેરચંદ મેઘાણીને યાદ કરું છું. અને એટલા સરસ મજાના લોક સાહિત્યકાર, અને તમને એ પણ કહી દો, આ ઝવેરચંદ મેઘાણી અને ઉમાશંકર જોશી એ એવા સાહિત્યકારો છે કે એણે બંધ રૂમમાં બેસીને નહીં, કોઈ બંધ રૂમમાં બેસીને કે કોઈ ખેતરમાં એક જગ્યાએ બેસીને કોઈ સાહિત્યનું સર્જન નથી કરેલું. એ તો ગામે ગામે ભટક્યા છે, લોકોની ભેગ્યા રહ્યા છે, જીવ્યા છે, જાણ્યા છે, અને પછી એને આવા સરસ મજાનું સાહિત્ય રચ્યું છે. એમાંના આપણા સરસ મજાના ઝવેરચંદ મેઘાણી, એટલે તો એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલું છે. બહુ સરસ મજાની વાત કરી છે કે ઝવેરચંદ મેઘાણીએ તો લોક સાહિત્યને લાગણીભેર, એ તો કહેતા જ હતા, શું કહેતા હતા કે એ તો ઝરણું છે આપણું, એમ એ તો એ કહેતા હતા. પણ સાથે સાથે ઝવેરચંદ મેઘાણી એવું પણ કહ્યું છે કે એક વિશિષ્ટ મારું એક સંશોધન છે, અને વાત સાચી છે, એનું ગહન સંશોધન છે. લોકગીતોનો લગભગ નાશ થઈ ચૂક્યો હતો. આથી ઘણા સમય પહેલા લોકગીત છે એનો નાશ થઈ ચૂક્યો હતો. તે વેળાએ એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડા ખૂંદ્યા. એ વખતે ઝવેરચંદ મેઘાણીએ શું કર્યું? ગામે ગામ ગયા, ગામે ગામમાં રહ્યા. ત્યાંનો માહોલ, ત્યાંનો રીતિ રિવાજ, ઉત્સવો, આલરડા, મરસિયા, બધું તમને ઝવેરચંદ મેઘાણીનું જે આ પુસ્તક છે ને એમાં તો તમને મરસિયા પણ જોવા મળશે. મરસિયા પણ ગીત તરીકે અંદર આલેખાયેલા છે એમ. એટલે એ પોતાનો સરસ મજાનું આ જે સાહિત્ય છે એ આમાં એને થતું હતું કે બસ હવે ધીમે ધીમે એ નાશ પ્રાય થઈ જવાનું છે. એટલે એ વેળાએ એ ગામડે ગામડે જતા હતા. અહીં તહીં છિન્ન ભિન્ન સ્વરૂપે ગીતો મળ્યા, તેના વેરણ છેરણ ટુકડાઓના સાંધા જોડવાનો પ્રયાસ કર્યો. હવે શું હતું ખબર છે? આપણી પાસે જે અત્યારે આખી સાહિત્ય કૃતિ એટલે કે કાવ્ય છે ને એ એક સમયની અંદર કંઈક કટકા, છિન્ન ભિન્ન સ્વરૂપે કંઈક કટકા કંઈક વેરણ છેરણ ટુકડાઓ હતા. ઝવેરચંદ મેઘાણી બધી જગ્યાએ ગયા. જાણો કે હું તમને એક જ ગીતનું ઉદાહરણ આપું કે આભમાં ઝીણી ઝબુકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેં. આ એક જગ્યાએ ગયા તો ત્યાં એને એટલું સાંભળ્યું, આભમાં ઝીણી ઝબુકે વીજળી, ઝીણા ઝરમર વરસે મેં. કોઈક જગ્યાએ ગયા ને જોજો ત્યાં એમ ગવાતું છે, આભમાં ઝીણી ઝબુકે રે વીજળી રે, આ ઝીણા ઝરમર વરસે રે મેં. હવે એમાં રે ઉમેરાણું. એટલે આ બધા છિન્ન ભિન્ન જે બધા ટુકડા હતા, વેરણ છેરણ જે કટકા હતા ને એને સાંધવાનો પ્રયાસ એ આપણા ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે. તેનું શુદ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. ગેય સ્વરૂપ એટલે ગાઈ શકાય એવું, તેનું શુદ્ધ ગાઈ શકાય ને એવું સરસ મજાનું સ્વરૂપ એને મેળવ્યું. તેનું શુદ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું છે. તેની અંદર જે કાવ્ય તત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્ક શક્તિ, કલ્પના અને છેલ્લે પોતાની ચાતુરી પણ વાપરી છે. હવે આ બધા
જુદા જુદા જે કટકા છે એને ભેગા કરવા, એને સાંધવા, એને એમ કે ગાઈ શકાય એવું કોઈ રૂપ ધારણ એટલે કે સ્વરૂપ બનાવવું બહુ અઘરું છે. એને સાચું કાવ્ય તત્વ અંદર પડ્યું હોય એ બહાર કાઢવું બહુ અઘરું છે. કવિતાની અંદર સમજ, એની તર્ક શક્તિ, એની કલ્પના અને છેલ્લે બાકી પોતાની ચાતુરી વાપરીને સરસ મજાના કાવ્યો છે, લોકગીતો એ આપણા ઝવેરચંદ મેઘાણીએ બનાવ્યા છે. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાગ્યું તેને પોતાના સંગ્રહ રઢિયાળી રાતમાં મૂક્યું. એટલે પછી એને પોતાનો તર્ક શક્તિ, પોતાની કવિતાની સમજ, પોતાની કલ્પનાઓ અંદર ઉમેરી, પોતાની ચતુરાઈ વાપરી અને આ પછી એક સરસ મજાનું બંધાયેલું અખંડિત, કદી પણ ખંડિત ન થાય એવું અખંડિત સ્વરૂપ એણે મેળવ્યું. અને એ બધા જે અખંડિત સ્વરૂપના જે બધા કાવ્યો એને મેળવ્યા ને એ પોતાના સંગ્રહ રઢિયાળી રાતમાં એને મૂક્યા. ને રઢિયાળી રાતના કાંઈ એક ભાગ નથી, એના 4 તો ભાગ છે. એટલે આપણે વિચારવાનું એમ રહ્યું કે એઓએ કેટલા કાવ્યો લખ્યા હશે. અને એ પાછા નાના નથી, જાડા જાડા પુસ્તકો છે. રઢિયાળી રાત તમે જો એ પુસ્તક એકાદું જોયું હોય ને તો તમને આઈડિયા આવે એમ. તો આવા 4 ભાગ તેઓએ લખ્યા છે એમ. 400થી વધુ પ્રાચીન લોકગીતો. હવે આમાં શું છે તો કે 400થી વધુ પ્રાચીન લોકગીતો, રાસ ગરબા સંગ્રહ રઢિયાળી રાતનો પહેલો ભાગ 1925 અને ચોથો ભાગ 1942માં પ્રગટ થયો હતો. એનો પહેલો ભાગ છે એ 1925 અને પછી તમે વિચારો છેલ્લો ભાગ છે એ 1942માં પ્રગટ થયો છે. એટલે તો ઝવેરચંદ મેઘાણીએ એને લોકગીતો એવું નામ આપ્યું. નહીતર તે બધા કટકા ભેગા કર્યા છે, એ કટકા જોડ્યા છે, એ જગ્યાએ આપણે પોતાનું નામ આપી દઈએ. પણ ઝવેરચંદ મેઘાણીએ એને લોકગીત એવું સરસ મજાનું નામ આપ્યું છે. રઢિયાળી રાતમાં ગીતોનું વર્ગીકરણ છે. એ વાત બહુ મજાની છે. મેં રઢિયાળી રાત એકાદી વાર જોયું છે એટલે મને ખબર છે કે અંદર ગીતોનું વર્ગીકરણ. તમને એમ થાય એમાં ગીતોનું વર્ગીકરણ કઈ રીતે, તો કેવા કેવા ગીતો હોઈ શકે, એ રઢિયાળી રાત અંદર કેવા ગીતો છે. જો આપણને ક્યારેય આ તો છે ને વિદ્યાર્થી મિત્રો, એક સમય હતો કે શાળાની અંદર આ લોકગીત છે, લોકનાટ્ય છે, બરાબર, પછી દેશભક્તિના ગીતો છે, આની બધી સ્પર્ધાઓ યોજાતી. અને હજી આજે પણ એમ કહેવાય છે અમુક જગ્યાએ જેમ કે એક્સલની અંદર કે વર્ષની અંદર એકાદી વાર આવી સરસ મજાની બધી સ્પર્ધાઓ યોજાતી જ હોય છે. એમાં પણ લોકગીત છે એની એ લોકગીત તરીકે, લોકનૃત્ય તરીકે એવી ઘણી બધી સ્પર્ધાઓ છે એમ. પણ આજે આ ટીવીઓએ સ્પર્ધાનું સ્થાન છે એ મોબાઈલમાં લઈ લીધું છે. એટલે આજે સ્પર્ધાઓમાં ભાગ લેવા કોઈ સ્પર્ધકો પણ તૈયાર થતા નથી. એટલે જો રઢિયાળી રાતની અંદર કેવા ગીતો છે તો કે ભાઈ દાંપત્ય જીવનના ગીતો છે, કુટુંબ સંસારના ગીતો છે, દેર ભોજા એટલે દિયર અને ભાભીના ગીતો છે, કજોડાના ગીતો છે, આનંદ થાય વિનોદ થાય એવા વિનોદ ગીત છે, રસ ગીતો છે, આપણા નવરસમાં તો કેવા રસ ગીતો છે, ત્યારબાદ હાલરડા છે, પાછા બાળકોને ગમે એવા બાળ ગીતો છે, કૃષ્ણ અને ગોપીના ગીતો છે, ઋતુ ગીતો છે. ઋતુ ગીતોમાં તે શિયાળો, ઉનાળો, ચોમાસું, વસંત ઋતુ, શિશિરે બધા વિશે એની અંદર વાત કરી છે. ઇતિહાસના ગીતો છે, ગીત કથાઓ છે, જ્ઞાન મળે એવા ગીતો છે, રમકડા, નવરાત્રિના જોડકણા છે, મુસલમાની રાસડા છે, નાવિકોના ગીતો છે. એ ઉપરાંત રજતામાં મેં ઘણું બધું નથી લખ્યું, મરશિયાની બધું ઘણું બધું છે. એ ઘણા બધા ગીતોનું અંદર વર્ગીકરણ થયેલું છે અને એ આપણા ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે. એમાંના ઘણા તો આપણને મોઢે રહી જાય ને, આપણે આજ સુધીમાં સાંભળ્યા હોય ને એવા સરસ મજાના ગીતોની અમુક 1-2 પંક્તિઓ છે આપણે જોઈએ. જુઓ, ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, એ આપણું લોકગીત છે. પછી તમે સાંભળ્યું છે આ બધું શું છે ખબર છે, આ બધું અત્યારે આપણે શું કહેવાય નવરાત્રિ આવે ને ત્યારે હવે આ બધું હવે સંભળાવવા મળશે. નવરાત્રિ હવે કંઈ દૂર નથી. નવરાત્રિના દિવસોમાં આપણને ચોક્કસ બધું સાંભળમાં રહેશે. જોડે રેજો રાજ, દાદાઓ દીકરી,
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત, સવા બસેરનું મારું દાતરડું ને ઘડ્યું ઓલા લાલીએ લુહારે, સોનાવા ટકડી રે, આબમાં ઝીણી જબુકે વીજળી ઝીણા ઝરમર વરસે મેં, કાન તારી મોરલીએ ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, મને કેડ કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો, શેળી વરાવી સજ કરું ને ઘરે આવો રે, ઊભી ઊભી ઉગમણે દરબાર, માડી 12 વર્ષે આવ્યો, ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું રે રોલ, 12 વર્ષે નવાણ ગળાવ્યા તોય નવાણેનો નીર આવ્યા રે, જેવા પ્રાચીન લોકગીતો રાસ ગરબા છે એ રજૂ થયા છે. આમ લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલા છે. કર્ણોપકર્ણ એક વ્યક્તિ પાસેથી તમે સાંભળ્યું છે ને બીજી વ્યક્તિ પાસે એ તમે સાંભળ્યું છે, પછી તમને જેટલું યાદ રહ્યું તમે ગાઓ છો, કાં તો તમે એમાં થોડો ઉમેરો કરીને તમે ગાઓ છો, એમ પ્રસિદ્ધ થયેલું છે. મોટે ભાગે તો આજ સુધી લોકગીત છે ને એના રચનાકાર કોઈ છે જ નહીં, અને હોય તો એને અનામી એવું કહેવાય છે. કદાચ હોય ને તોય પણ મોટા ભાગના લોકગીતના રચનાકાર છે તો એ અનામી જ હોય છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ લોકગીતનો અનેરો ફાળો છે. એમાં આપણા ગુજરાતી ભાષા સાહિત્યની અંદર તો લોકગીતોનો ખૂબ જ એવો મોટો ફાળો છે. વળી આપણને એમ થાય કે આ લોકગીત છે એ આપણા સુધી જ તે સીમિત છે. ના, આ લોકગીતો બધા પોતપોતાના એમ કહેવાય ને ભાષા પ્રમાણે ગાતા હોય છે. એટલે તો છે ને લખ્યું છે ને કે દુનિયામાં લગભગ તમામ ભાષાઓમાં તેના પોતિકા લોકગીતો છે એ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા પાઠ્યપુસ્તકમાંનું 21મું કાવ્ય ચાંદલિયો એ એકવાર આપણે ગાઈ સાંભળી લઈએ. આસો માસો શરદ પૂનમની રાત જો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, સસરો માર્યો ઓલા જન્મનો બાપ જો, સસરો મારો ઓલા જન્મનો બાપ જો, સાસુરે ઓલા જન્મની માવડી, સાસુરે ઓલા જન્મની માવડી, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, જેઠ મારો ચાંપલિયાનો છોડજો, જેઠ મારો ચાંપલિયાનો છોડજો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, જેઠ મારો ચાંપલિયાનો છોડજો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, નણંદ મારી વાડી માયલી વેલજો, નણંદ મારી વાડી માયલી વેલજો, નણદોય મારો વાડી માયલો મોરલો, નણદોય મારો વાડી માયલો મોરલો, આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં, પરણ્યો મારો સગી નણંદનો વીર જો, પરણ્યો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી,
તાણીને બાંધે રે નવરંગ પાઘડી. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. એટલે આ કાવ્યની અંદર એક સખી છે, એક નાયિકા છે, એ એની સખીને વાત કરે છે કે મારા કુટુંબના લોકો, મારા ઘરના લોકો બધા આવા છે. આમાં અમુક લીટી કપાઈ ગઈ છે, એ હું તમને જ્યારે સવિસ્તર સમજાવીશ ને ત્યારે તેની અંદર બધી આવી જશે કે જેઠ મારો ચાંપલિયો તો જેઠાણી મારી વીજળી છે એમ. દેરાણી છે ને, દિયર છે ને, એ મારો ચાંપલિયાનો ઝાડવું છે, તો મારી દેરાણી છે ને એ ચાંપલિયા કેરી પાંદડી છે. આમાં બે લીટી નથી, પણ એ બે લીટી સાથે જ આપણે આખું કાવ્ય છે ને એ સમજવાનું છે. બરાબર? તો હવે આપણે એ સવિસ્તર કાવ્ય છે ને એ સમજીએ. ચાંદલિયો કાવ્ય ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. એટલે આપણને સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ, તો કારણ કે આપણને એક એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછાશે. ચાંદલિયો કાવ્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો, શરદ પૂનમની રાતની વાત કરી છે. બરાબર? નવરાત્રી જશે અને પછી શરદ પૂનમ આવશે, એ શરદ પૂનમની સરસ મજાની વાત કરી છે આપણા ઝવેરચંદ મેઘાણી એમ કે શરદ પૂનમની રાતે ગરબે રમતી કાવ્ય નાયિકા પોતાની સાસરીના સ્વજનો સાથેના સુખદ અનુભવને વ્યક્ત કરે છે. એ શરદ પૂનમની રાત્રે એ નાયિકા છે ને એ ગરબે રમે છે, અને ગરબે રમે છે ને એ ત્યારે એના સાસરિયાના સ્વજનો સાથે એનો સારો અનુભવ, સુખદ અનુભવ છે ને એ વ્યક્ત કરે છે. એ જગ્યાએ ખરાબ અનુભવ, હા ખરાબે અનુભવ વ્યક્ત થાય છે, પણ એના કાવ્ય અલગ છે. પણ ચાંદલિયા કાવ્યની અંદર મુખ્ય વાત જ એ છે કે એ ચાંદલિયા કાવ્યમાં શરદ પૂનમને દિવસે એ જ્યારે ગરબો ગાય છે, જ્યારે ગરબે રમે છે ને ત્યારે એ શું તો કે એક પછી એક એ પોતાના સ્વજનોને સુખદ અનુભવ છે ને એ ધીમે ધીમે ગાતા ગાતા વ્યક્ત કરે છે. કાવ્ય નાયિકા સાસરિયાને પિયરિયા જેટલા જ આત્મીય ગણે છે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે બહુ મહત્વની બાબત જ એ છે અને સમજવા જેવી બાબત પણ એ જ છે. આજની બધી સ્ત્રીઓ, આજની બધી જે યુવતીઓ છે એ સાસરિયાને પિયર જો ગણે ને તો કોઈ દિવસ આ લડાઈ ઝઘડા કે આત્મહત્યાના પ્રસંગો કે છૂટાછેડાના પ્રસંગો ન આવે. ભાગ્યે જ આવે, ન આવે એવું નહીં, પણ ભાગ્યે જ આવે. પણ આજે એ સ્ત્રીઓ કે યુવતીઓ સાસરિયાને સાસરિયું જ ગણે છે, એને પિયરિયાના સભ્યો નથી ગણતી. પણ આ જે કાવ્ય નાયિકા છે એ સાસરિયાની અંદર જે બધા સ્વજનો છે ને એ બધાને શું ગણે છે? એને પિયરિયા જેટલા જ આત્મીય ગણે છે. પિયરિયામાં કેમ એના પિતા હોય તો એ સસરાને પિતા ગણે છે, પિયરિયામાં કે માતા તો એ સાસુને માતા ગણે છે. એમ એ પોતાના એમ કહેવાય ને આત્મીય ગણે છે. આપણી સામાજિક સંસ્કૃતિનું પ્રતિબિંબ જ એ છે. વાત સાચી છે કે આપણી સામાજિક સંસ્કૃતિનું પ્રતિબિંબ એ છે કે દીકરી સાસરે ગયેલી છે અને પોતાના સાસરે ગયેલા દરેક સ્વજનમાં એ પિયરિયા જેવું બધું આમ જોવે છે. એને એવું જ લાગે છે બસ હું મારા પિયરમાં છું એમ. એવી એને લાગણી જ્યારે થઈ આવે ને ત્યારે આવું કાવ્ય સરસ મજાનું નીપજે છે. વર્ષો સુધી પિતાને ત્યાં પોતાની મરજી મુજબ જીવીને સાસરે જનાર કન્યાને સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ, નણંદોય બધા આત્મીય બની જાય ને તે ઉત્તમ પરિસ્થિતિ કહેવાય. હવે વિચારવા જેવી બાબત છે. અત્યારે તો સમજીએ છીએ કે 18 કે 21 વર્ષે દીકરી સાસરે જાય છે, બરાબર છે. પણ આ તો એક સમય હતો કે 13-14 વર્ષની દીકરી હોય ને તો એ સાસરે એને મોકલી દેવામાં આવી હોય એમ. તો આટલા વર્ષ, આ તો અત્યારે તો એમ કહું કે 20 વર્ષો સુધી એ પોતાના પિતાના ત્યાં પોતાની મરજી મુજબ રહી હોય અને પછી સાસરે જઈને એ પોતાના સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દેર, દેરાણી, નણંદ, નણંદોય આ બધા સાથે આત્મીયતા દાખવીને એનથી ઉત્તમ પરિસ્થિતિ તો એક કે હોઈ શકે નહીં. અને એ આ કાવ્ય દ્વારા પણ આપણને શીખવા મળે છે કે આજની બધી સ્ત્રીઓ, યુવતીએ આ નાયિકાની જેમ, ચાંદલિયો કાવ્યની નાયિકાની જેમ જો જીવતા શીખી જશે તો હું એવું નથી માનતી કે
ક્યારે એને એવું દુઃખ પડે એમ. કવિશ્રીએ આમાં મજાની વાત છે કે આસો માસો શરદ પૂનમની રાત જો. આમાં માસો શબ્દ સાંભળીને થોડુંક આપણને એમ થાય કે માસો શબ્દ કેમ, પણ અહીંયા પ્રાસ મળે ને કે આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. એટલે આસો માસો, આસોનો ને માસોનો પ્રાસ જળવાઈ રહે ને એટલે કવિશ્રીએ માસો શબ્દનો પ્રયોગ છે અહીં કર્યો છે. એટલે જોઈએ કવિશ્રીએ માસો શબ્દનો પ્રયોગ કર્યો છે. ખરેખર તો ત્યાં કયો શબ્દ આવવો જોઈએ? માસ શબ્દનો પ્રયોગ થવો જોઈએ, પણ એમ થોડું ગીત સારું લાગે કે આસો માસ શરદ પૂનમની રાત જો. એટલે પ્રાસ મેળવવા માટે થઈને એને લખ્યું છે, આસો સાથે પ્રાસ મેળવ્યો છે માસો. એવો સરસ મજાનો વિશિષ્ટ પ્રયોગ આ ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે. બરાબર છે. કાવ્ય નાયિકાએ એક શબ્દમાં સ્વજનો પ્રત્યે લાગણીને વાચા આપી છે. કાવ્ય નાયિકાએ એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની પોતાની લાગણીને વાચા આપી છે. અને જો વિદ્યાર્થી મિત્રો લાગણી હોય ને તો જ વાંચ આપે. ખરેખર સાસુ સસરા દુઃખ દેતા હોય ને તો આવું કાવ્ય નીપજે નહીં. નણંદ નણંદઈને જેઠ જેઠાણી સામું બોલતા હોય ને તો આવું ક્યારેય કાવ્ય નીપજે નહીં. એટલે તો કહ્યું છે ને કે પોતાના સ્વજન પ્રત્યેની લાગણીને વાચા ત્યારે જ આપી શકાય જ્યારે આ ખરેખર આ સાચી વાત હોઈ શકે. શરદ પૂનમની રાત છે, સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય ને તેમ વાતાવરણ સુંદર અને શીતળ છે. ખરેખર તો ચંદ્ર છે એ નાયિકા તો આમ કહેવાય, પણ આમ જો ચોકમાં જ ગરબે લે છે, પણ મારા ઘરમાં એને બદલે શું કે છે એને ચોક પણ પોતાનો લાગે. એટલે આસમાસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો સખી મારા ચોકમાં, એટલે ચોકને પણ એ પોતાનો એમ કે ચોકને પણ એ પોતાનો ગણે છે એમ. એટલે કહે છે સરસ મજાનો ખીલેલો ચંદ્ર છે અને કાવ્ય નાયિકા ચોકમાં ચાંદો ઉગ્યો છે અને સરસ મજાનું એકદમ સુંદર અને શીતળ વાતાવરણ છે. શું વાત કરે છે પોતાના સાસુ સસરા વિશેની, જે આપણે કાવ્યની અંદર છે એ વાત. આ બધું મેં સમજાવ્યું એ તમને પ્રશ્નોના જવાબમાં ચોક્કસ ઉપયોગી નીવડશે એમ. પણ આ કાવ્ય અંદર શું કહેવા માંગે છે? એ એવું કહેવા માંગે છે કે સાસુ ને સસરા મારા પૂર્વજન્મના માતા પિતા છે. કદાચ મેં કંઈક પૂર્વજન્મ એવા પુણ્ય કર્યા હશે ને તે આ જન્મે મને મારા સાસુ સસરાની જેમ, એટલે કે માતા પિતા જેવા મને મારા સાસુ સસરા મળ્યા છે. એ એવું કે છે મારા જેઠ છે ને એ અષાઢ મહિનાનો વરસાદ છે. જેઠ અષાઢ ને શ્રાવણમાં તો વરસાદ અષાઢ મહિનામાં તો હોય જ તે. એ કે છે મારા જેઠ છે ને અષાઢ મહિનાનો વરસાદ છે, તો વળી મારા જેઠાણી છે ને એ તો અષાઢમાં ઝબુકતી વીજળી જેવા છે. કેવી સરસ મજાની એને ઉપમાઓ આપી છે. એને દિયરને ચંપાનો છોડ કીધો છે કે મારો દિયર તો ચંપાનો છોડ છે અને મારી દેરાણી એ છોડની નાજુક પાંદડી છે. કેમ કે એની કરતા નાની તો ખરી ને દેરાણી, એટલે એ નાયિકાથી નાની, એટલે એને શું કીધું? નાજુક પાંદડી એને કીધી છે. એટલે પોતાની દેરાણી તો એને નાજુક પાંદડી કીધી છે. નણંદ એની વાડીની વેલ. વાત સાચી જ છે. જન્મથી જ એટલે કે એની એમ કે જ્યાં જન્મે એટલે કે એની જે નણંદ છે એનું તો પિયર ઈ જ તે. એટલે કે છે નણંદ એની વાડીની વેલ. આ વાડીની જે વેલ છે, આપણે કે ને વાડીના બધા વેલા, આ દીકરાઓ છે બધા વાડીના વેલા જ તે. તો આ દીકરી પણ એમ કે છે આ વાડીની વેલ જ છે. જ્યારે નણદોય, તો નણદોયને પણ સરસ મજાની ઉપમા આપી કીધું છે કે મોરપીંછથી રળિયામણો લાગતો મોર છે. એને મોરલો કીધો છે. એ પણ કોના જેવો? તો કે સરસ મજાનું સુંદર એવું નામ આપ્યું છે. જેને આમ કે સરસ મજાનો મોર, મોરને ખબર જ આપણે મોરપીંછથી કેવો શોભતો હોય, એમ નણદોયને પણ સરસ મજાનો મોરલો કયો છે. અંતમાં કવિ બહુ મજાની વાત કરે છે કે નાયિકા છે ને એ પોતાને પતિ એમ નથી કહેતી, પણ શું કહે છે અંતમાં? મારો પતિ એમ કહીને, મારો પતિ એમ કહેવાને બદલે પરણ્યો એવો શબ્દ વાપરે છે. મારો પતિ એમ નથી કહેતી, શું કહે છે? પરણ્યો મારો. એટલે આ પરણ્યો મારો પરણ્યો એમ એક લાગણી છે એની અંદર દેખાઈ આવે છે. એટલે કે પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ અને અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. એટલે જ્યારે આ કાવ્યની નાયિકા છે એ પતિ એમ કહેવાને બદલે મારો પરણ્યો મારો એવું જ્યારે કહે છે ને, ત્યારે પરણ્યો મારોની અંદર એક મમત્વ, એક પ્રેમ, એક અધિકાર અને એક ગૌરવ છે એ પ્રગટ થાય છે.
પરણ્યો મારો સગી નણંદનો વીર જો. હવે જો એ પોતાના નણંદને આમે નથી ભૂલ્યા આ કાવ્ય નાયિકા, એટલે પરણ્યો મારો સગી નણંદનો વીર, એમાં નણંદને લાવે છે. કેમ તો કે નણંદ પ્રત્યેનો આદર એને જાળવી રાખ્યો છે. નણંદ પ્રત્યેને એક આદર છે એને સાચવી રાખતા કહ્યું છે કે પહેલા એની બેનનો વીર, બરાબર છે, કે મારી નણંદ, મારી સગી નણંદનો વીર, એટલે કે સૌથી પહેલા તો અમારા પતિની બેન પહેલા છે, પછી હું, એમ. એટલે એવું કહેવા માંગે છે પહેલા એની બેનનો એ વીર છે અને પછી મારો એ પતિ છે. એટલે નણંદને પણ એમ કહેવાય ને ઓછું ન આવે એવી રીતે સરસ મજાની વાચા આ નાયિકાએ આપી છે. ને અંતમાં તેના હૃદયમાં તાણીને બાંધેલી નવરંગ પાઘડી શોભતા રૂપાળા પતિને પામ્યાનો આનંદ પણ છે. અને અંતમાં એના હૃદયમાં એમ કહે છે કે મારા પતિએ તાણીને બાંધેલી નવરંગ પાઘડી, એ નવરંગ પાઘડીની અંદર પણ એને એમ થાય છે કે નાના, મારી નવરંગ પાઘડીની અંદર પણ મારો પતિ કેવો શોભી રહ્યો છે, મને કેવો સરસ મજાનો પતિ મળ્યો છે, એનો પણ આ નાયિકા છે એ આનંદ માણી રહી છે. એટલે આ કાવ્યની અંદર બહુ સરસ મજાના તળપદા શબ્દો છે, થોડા જોઈ લઈએ. કે સસરો માર્યો ઓયલા એટલે ગયા જન્મ, ઓયલા જન્મ એટલે ગયા, જલમ એટલે જન્મ. સસરો માર્યો ગયા જન્મનો, ઓયલા એટલે ગયા જન્મનો બાપ જો એટલે પિતા જો. સાસુરે ઓયલા એટલે ગયા જલમની એટલે જન્મની માવડી. એમાં ચાપલિયાનો કીધો છે, ચાપલિયાનો છોડ જો, ચાપલિયો એટલે ચંપાનો છોડ કીધો છે, બરાબર. દેરાણીને ચાંપલિયા કેરી પાંદડી કીધી છે. મેં તમને વાત કરી એમ કે અંદર થોડીક રહી ગયું છે. જેઠ મારો અષાઢનો મેઘ જો, જેઠાણી મારી ઝબુક વીજળી, દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી મારી ચાંપલિયા કેરી પાંદડી. એ રીતે આખું કાવ્ય રઢિયાળી રાતની અંદર જોવા આપણને મળે છે. નણંદ મારી વાડી માયલી, માયલી એટલે અંદરની, મારી નણંદ છે એ આ વાડી એટલે આખી વાડી જ છે ને, એના સસરા, એના સાસુ, નણંદ, એમ કે એના જેઠ, જેઠાણી, દિયર, દિયાણી, એટલે કે એમાંની જ, એટલે માયલી એટલે કે અંદરની જ વેલ છે. વેલ એટલે વેલ, માયલો મોરલો એની અંદરનો જ તે મોરલો છે. પરણ્યો એટલે એને કહેવાય છે પતિ, તળપદા શબ્દમાં પરણ્યો એટલે પતિ. સગી નણંદનો વીર અને તાણીને એટલે ખેંચીને પતિ છે એ પાઘડી બાંધી રહ્યો છે. એટલે સરસ મજાનું આ ચાંદલિયો કાવ્ય છે. એની અંદર આપણા કૌટુંબિક જીવનની અંદર આવતા સરસ મજાના બધા આપણા સ્વજનો છે એને અનુલક્ષીને સરસ મજાનું કાવ્ય છે એ ઝવેરચંદ મેઘાણીએ રઢિયાળી રાતની અંદર રજૂ કર્યું અને જે આપણા ધોરણ 10ના પાઠ્યપુસ્તકની અંદર રજૂ કરાયેલું છે.